રસીલા તારા મુખડાને જો જીવું છું રસીલા તારા મુખડાને જોતી હૈડાના હાર પ્યારા નથડીનું મોતી હૈડાના હાર પ્યારા નથડીનું મોતી જીવું છું રસીલા તારા મુખડાને જો જીવું છું રસીલા તારા મુખડાને જોતી મુખડું જોઈને તારું મોયું મન મારું મુખડું જોઈને તારું મોયું મન મારું પિયર સાસરિયું સર્વે થયું મન ખારું પિયર સાસરિયું સર્વે થયું મન ખારું જીવું છું રસીલા તારા મુખડાને જોતી જીવું છું રસીલા તારા મુખડાને જોતી અધર અમૃત પાને થઈ હું તો ઘેલી અધર અમૃત પાને થઈ હું તો ઘેરી નિશંક થઈ છું લજ્જા લોક કેરી મેલી નિશંક થઈ છું લજ્જા લોક કેરી મેલી જીવું છું રસીલા તારા મુખડાને જોતી જીવું છું રસીલા તારા મુખડાને જોતી નટવર નિરખી તુને અંતર ઠરે છે હો નટવર નિરખી તુને અંતર ઠરે છે દૂરી જન લોક ગોયા રાજીને મરે છે દૂરી જન લોક ઘોયા તાજને મરે છે જીવું છું રસીલા તારા મુખડાને જોતી જીવું છું રસીલા તારા મુખડાને જોતી મન કર્મ વચને હું થઈ રહી તારી મન કર્મ વચને હું થઈ રહી તારી મુખડા ઉપર જાય બ્રહ્માનંદ વારી મુખડા ઉપર જાય બ્રહ્માનંદ વારી જીવું છું
રસીલા તારા મુખડાને જોતી જીવું છું રસીલા તારા મુખડાને જોતી હૈડાના હાર પ્યારા નથડીનું મોતી હૈડાના હાર પ્યારા નથડીનું મોતી જીવું છું રસીલા તારા મુખડાને જોતી જીવું છું રસીલા તારા મુખડાને જોતી
છોકરાઓ પણ બધા આવા જાતના પ્રોગ્રામ કરે છે અને સેવાઓ બધી કરે છે અને આવા સત્સંગને માર્ગે ચાલે છે. આજ તો બધાને વાતાવરણ બહારનું ખરાબ એટલું છે કે આવા છોકરા બગડે છે અને નિટાળ નાટક ને સિનેમાને અશ્લીલ જોવાનું, અશ્લીલ ખાવાનું, અશ્લીલ પીવાનું અને વાતાવરણની અંદર જીવન ખરાબ થાય છે. પણ જ્યાં સત્સંગમાં ભણ્યા છે અને જગતમાં જે ધર્મમાં હોય અને ધર્મના માર્ગે ચાલ્યા છે એ બધાને આપણે જોઈએ છીએ કે આ છોકરાઓ આવો સંવાદ કરે છે, આવી જાતનું જીવન કરે છે, આવી સેવાઓ કરે છે, આવી ભક્તિ કરે છે. તો કહેવાનું શું છે કે એમ જો ભગવાનને માર્ગે ચાલે અને ભગવાનની આજ્ઞામાં રહીએ તો આપણે સુખ થાય છે. તો આપણે પણ બધા આ પ્રમાણે મહારાજને ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાના જીવન અંદર ધર્મ ભાવના રહે, આવો સત્સંગ દર રહે, આપણને મને ધને ભગવાન સર્વ પ્રકાર સુખ્યા રાખે. અને ફરીથી આ ગામ ભાગ્યશાળી છે કે આપણે અહીંયા સાક્ષી મહારાજ જન્મ્યા છે, એમને આવું થયું અને એમને સ્થાનમાં આવું મંદિર થયું છે. બધા જાત્રાઓ જેટલી કરીએ એમાં ક્યાંય જાત્રા કરીએ તેનું ફળ બધું મળે છે. એવા સ્વામીની મૂર્તિ બેઠી છે, મહારાજ સ્વામી, લક્ષ્મીનારાયણ દેવ બધા બેઠા છે. તો કરવાનું એમને તો બધાએ આપણે આ દર્શન થશે અને બધાને શાંતિ થશે, સુખ થશે અને સુખ્યા થશે એવું સર્વને પણ ભગવાન આપે એ જ પ્રાર્થના. રસિકનો કંઠ પડઘાય.